લે કાકા હા બોલ. આપડે એક વાત કહું. હા આ ચંપલ ભૂકાટ કાટલું કહેવાય. તમારા ઓલે મોજડી સૂટ ને એવું બધું લાવવાનું હે તે ક્યાં જવું હે? હાની મોજરી હાનું શૂટ માર નહીં જોતી એવું કશું. કોનાથી હારી મોજડી એનોમાં સૂટીઓ આમ લાગે કે નાના પિયારે હો. પણ માર તો આના લુગડા બરોબર હે, મારે એવું કશું નહીં લાવવું. લે આ જોવો બડો ના એવું માર નહીં જોતું. ચમ ના અને મામા પાકડી મોટી દઈને પહેરવાની આખા ગામમાં કોઈ ના પહેરી. તો આ બરોબર હે, આપડે નહીં બહુ મોટી જોતી. એટલે આ પૂરો આવું ના ચાલે. એટલે આ પૈસા હોય ઘરમાં નહીં હું બધું હારું લાવવું હોય એક તો. એટલે હારું તો જોવો જ નતા નાચો કઈ થા લાવવાનું બધું. એ તો આવક ના આવે તારે કદી આમ તો બાપાનો રેલો નહીં આવતો. આ ચોય રેલો આવી ગયો બાપાનો આટલો બધો. રેલો તો નતો આવતો તને તો હુકી ખારે કે નહીં ખવડાવવાની પણ આ તો બધું મારા રીતે કરું. કોઈ નહીં તો ઇમનીમ ચમ ઇમનીમ તે આજે આપડે એક વાત કહું. હા જે કંકુતરીઓ સપાની જાણ જો ડીજે આપડે પૈસા નહીં એટલે ઢોલ ને એવું લાવી દઈશું. એટલે હું ભજન કરવાનું પો વગર લાવી દેવાનો ડીજે. એ ઢોલ ને એવું જ લાવવાનું હો. સન્નાયું ને એવું હવે ઢોલ ને એવું જ લાવવાનું, બીજું નહીં લાવવાનું. અને કંકુતરીઓ ચોખા અને કંકુ વાળા ચોખા કરી અને બધાને વેચી આવવાના. એ બધું ના વીઆઈપી કંકુતરી જેવો ફોટા વાળી મારતો ઓય બાપાનું વીઆઈપી બધું નેહરી જાય. તારે હું વીઆઈપી કંકુતરીઓ બંકુતરીઓ લાવવાની હે. એટલે તમારા જમવાનામાં અલગ હતું ને અમારા જમવાનામાં અલગ. કાળુભા, હા બોલો. આ તમે જોયું ને બંધારણમાં? હા આવું બંધારણ પેલા આપણા જમાનામાં તો હાવું હતું બોલો. એટલે આપડે તો તોય સારું હતું. એ એક બે દાગીના હલકા હલકા હાલી અને પૈણી જતા હતા. ચાલ હવે તો મેં છોકરો પૈયા કે મારા ઘરમાં કોઈ પૂછી ખાવે હતી. એટલે મારા જ લગ્ન ની વાત કરો ને, પેલો ઢોલ સનાઈઓ લાયેલા ને, હું ચો કૂદ્યો તો, જબ્બર કૂદ્યો તો. હું ચાલ ચા પેલા તો મોજ હજાર ઘટી ત્યાં તો પેલા હા ને જો આપણે ઘરે બનાવે બહાર ખવડાવે અને કેવા બધા ભેગા હળી મળીને બેહા. આ ડીજે આયા તારનો ડીજે મગાવશે, પેલું મગાવશે, પાર્ટીઓ કરશે, અને કોઈ ભેગા બેહતાય નહીં. બાકી આ વિશે બની હજે આ વિશે બની હજે હવે ભાઈ આપણે કુચુ વાચા થઈ જાય ખબર હે. તાન એમને બોલાવા ના જઈએ એમની પહેરવાની ના કહીએ તો તરત જ રિહાઈ યાદી રાખે. આવતાય નહીં, બોલાય આવતા નહીં. ચાલ ભાઈ નું હમણ કરવા જવાનું આપણે. આ લેહાડો તા અમો આ લગન તો હાલ કરજો હો. આ આપણો હોય કે આપણા ગામમાં એક વખત મીટિંગ કરાવરાવી હ. વાત સાચી હે. આ દિશે વિશે બંધ કરાવી દેવું. એક વાર ઘેની બેન ને બોલાવીએ. હું કેવું? વાત સાચી હે. બોલાવા જ પણ ચાલે આપણે ગામમાં. આપણે બંધારણ કરાવી દઈએ. નકા આવતા તો લગન કશું તો આપણે ઘરમાં કોઈ પૂંચી ખાવાની વધે છોકરા છે એ કશું થશે નહીં. હા લેહાડો તાન જોવા જ બોલો. કશું નહીં આવે. જો ચોખીન ચટવાતા પણ પાઈ ન કરવા દે. हमारे अपने न लुंटा गैरों में कहा दम था मेरी नावबी वहां डुबकी मारी जा तेरा विका कम था. જોવા જોવાનું જોવા કશું જ નહીં જોય. કશું તો વિકોય મેલ્યો તું એ આમાં. બાર ના હોય તો કેવાય ખરા પણ આ તો કન્ના જવા નીકળે. એવું હું લેવા પડી રહી. જા કોમ ધંધો કર. ના લે કોમ ધંધો તો કદી ના થાય. તો જો સાદું સિમ્પલ વિવાહ હે, તારે જે કરવું એ કર લેજે. નાઈટ લાવવાનું તારે કશું. હા એટલે હું મરી જાય તો તને 12મા માં નિમાઈએ બે ચેરા બારું પતી જાય તો લાવવાનું જ નહીં. ના જોવા ના માઈનસ કંકુતરી વાળા સપાવાની એ ઉપરા લે માયના કે ના માય લે આવા નવા તો હેડિયાઓ માં તો હાથ પાઈ નાખ્યો. આ એક પછી તો તારા ગાલ ઉપર પછી સાપ લે આગેવન તમે આવા ભાઈ ના મારો એ આવા ના કે કાળુભા. મોન આવી વાત કરે તો છાપા તા મને. અરે હું કોથળી જાને પેલા કોણ મોન હાલ ઉપર વાઈન. એટલે કશું નહીં કરતા. બેહી રહેતા. આયો હા. આ જો કેવું કરતો તો જોયું ને તમે. પણ હની વાત તો તમે વાત તો કયો પૂરે. ઉભા તો પેલા ઉભા રે. હું જીવ બોલ્યો ખાય તમે ખાવા નહીં યાર તો વાત શું ખબર આગેવાન હા. કાળુભા? અને તે વડા ને ડીજે ને પેલું બધું લાવવું હોય ને લગન હા લીધો ને તે ડીજે લાવવાનું બધું હારું લાવો કે જેવા તે અને કંકુતરીઓ કે આવડી નાવડી સપાવ પછી કે તે ખાવું તો મારે ખાવાનું. અને હાલ જ અમે હોય બંધારણમાં જઈને આયા. પૂછો કેવું કીધું કાળુભાઈ? ચોકન બંધારણ હા તમારા જેવા લગન ના કરાય નકર ઘરમાં કોઈ ફૂંચી ખાવા હોય તો તમે કોથળીઓ પીપીને તો ફૂંચી ખાવા રાખ્યું દારૂ યાર. અહીંયા છાપાયો તાર પછી મોટો હું હોવા મોને આવી વાત કરી નકર છાપા મોટો તો મારા ઓલે જો મોટો ઉપર કરવા હું કે વાટો નાખો વાટો. એટલે હા વાટો રાખો એવું કરો. પૈસા જ નહીં. એવું કીધું કે જો
આપણા જોડે હવે હે ને તે કશું પૈસા નહીં વધ્યા બે ચેરામાં હા. એટલી જમીન તો વધી બે ચેરા ઉકળવાના, વેચી મારવાના. લોહી પી જાય પછી એવું ખાય કોઈ નથી ખાડા. ટેખા અત્યારથી જ ખા ને તારી તો હાલ તો ખાવાનું પડ્યું. અમને લગન કરવું જોઈએ ને પાછા. લે અમને લઈ નહીં. ગયો ને આ દારૂ આ યાર. પેલો ડાયલોગ મારો ને આપડે વાપરીએ મારી વાત હા, મેં મારા છોકરા લગન છે ને તાન લગાઈ તું દીશે હા. મારા બાપાના વિકાતા મેકા ના મારા બાપાના વિકા મેકાતા મીએ બીજે હા, અને કોમે જેવું હતા હું ત્રીજે હા. તને ખબર હે અને તું કોથરી ચોકન બીજી ચોથે ઓછી તો નહીં ઈ પીતો કર્યા હું. તમાકુના પીલા ભાગા હે જમીનમાં ચોથા ભાગે એવું કશું નહીં. એ તો જમીનના પૈસા હતા. દારૂ જો દારૂ પીજો બધા. એ જા, અરે એમને લગન જ કર્યા હતા છોકરાના અને પેલો- ડીજે પેલો લાઈન મોજ આવી વાત કરે કા આ મોજરી તારી કોકા ખાલે આજવાનું આઈને હું તો આ લગન કરવા મને બોલીને ચાલા મોટા આગેવાનો અમને ના બોલે તું જીમતી તો બે ટાયરીઓ લે વધારી વધારે ના વધારે. તે તું એ મેલી તારા હું ત્રાસમાં કહું? બધું વાહ વાતો નાખો વાતો હું એ કીધું કે પરણવું હોય તો લઈ જાઉં આ રાખ્યો. તો બતાવો ને આમ તમે હું એ કીધું કે પરણવું હોય તો પરણ ને સાદા સિમ્પલ જ વિવાહ થશે નકર કોઈ નહીં એ અમે જઈને આયા ને બંધારણમાં કાંઈ? ઢોલ શરણાઈ હા, પછી એક થી બે જ ગાડી લઈ જવાની હા, અને બહુ જોનાઈ નહીં એ ઘરના જે કુટુંબ ના રહે ને આપડા હા. એ કુટુંબ વાળા જ કાંઈ? અને ડીજે નો ખર્ચો ને કશું નહીં એ કરવાનું જ નહીં વાપર, આ વાપર. માર તો હજુ કંકુ અને કૂતરીઓ છપાવા. કંકુતરીઓ નહીં છપાય, બધું બંધ કર્યું, DJ બંધ કર્યું. ખાવાનું બહુ નહીં રાખવાનું, બે ત્રણ item જ રાખવાની. અમે તો બે દારૂ બંધ ગામમાં કરવાનું તાર? અભરો પેલા અમે ગામમાં હોય સારું વિચારીએ કે આપડા ગામમાં બંધારણ લાવીએ લાઈ દ્યો બંધારણ, અમે બીજું કશું નહીં પરણવું હોય તો પરણો ને કોઈ અને નહીં, બંધારણ કરો. લાવીશું ને એટલે જે ડીજે લાવશે કે વતનો ખર્ચો કરશે ને હા. એના પર દંડ મેકવામાં આવશે હા. તો સીધો દંડ તો ભરી દેવાનો આપડે. 20-50 હજાર જ દંડ મેળવાનો છે. 20-50 ને લાખ જ મેકે ને એટલે ડીજે ના પૈસા આમ દંડમાં આવો ઈએ. ખબર પડે ને લગાઈ તું મીએ દીજે મારા બાપાના વિકા મેકાતા મીએ બીજે કોમે જહું હું ત્રીજે અને તારા ચોથા ભાગે પીલા પાછું હું ચોથા ભાગે તાર બસ. દારૂ ચોકન પોત મેં પીધો. અને ઘરમાં તો કોઈ ફૂંસી ખાવા વચ્ચે નહીં મારા જોઈએ જે વધ્યું તું એ એક એક વાહન લઈને જઈને દારૂ પી ગયા. જાવ નહીં પીતો લે જાવ અરે દારૂની વાત આ લાગે પેલો છોકરો દારૂ પીવો રખા આખા જો કાળ કરતો આખા જો વાહ નહીં પડ્યો વાડા આખી જિંદગી વાઠો રાખતું બંધ થઈ જજે બોલતો નહીં ને કે બે બૂટ પડશે આયલા બોલે આગળ બે. જાયલા મને તો ગરાબો દારૂ. આ તારો લાસ્ટ પ્યાનું નથી ગમ હ આ કર્યો તમે વાતો કરો. હું કરું. એ નહીં. ઉપર આ- યા મારી ને જોગે સામે થી નીકળ જતું આવતો નહીં ખાવા બાવા આ જોયા તેરા what is this આ now? પેલા બગાડ્યો રખા તે છોકરા આ ચેવું કરી જો આ ગોડો નહીં આવવાનો આ પેલા મુઢે ચરાયો તી એટલા બધા નાટક કરે what is this અને જલેબી ફાફડાની ડીશ એને હું ખવડાવી દઉં એક જાવ ઘરમાં બધી ના ઘરે ખાવા આવે ને એટલે એને ટોટિયા ભાગી જ ન વાતો આતા હુંદી ભાગ્યા હોત તો આવ કે નહીં કે મારે ડીશે જોવો હે પાંચ કંકુતી ફોટા વાળી કંકુતી જોવો હે બધી પાછળ તો ભોજન જોવો હે એટલે પણ આ બધાનું અલ્યા બીજાનું બટાકા શાક પૂરીઓ ને દાળ ભાત ને મોંઢા બનાવી નાખવાનો પણ આ યાર આ બીજાનું જોઈ જોઈને શીખ્યો હારે પણ બીજું બીજા કશું નહીં. આપણે કરીશું તો બીજા પાસે આપણે જેવું જ કરવાના નહીં મોત તો હું કરું હું આપણે ડીજે નહીં લાવીએ તો બીજા પાસે એવું કે નહીં લાવવું ડીજે ખોટા હા. ખર્ચા હા યાર બંધારણ આપણા ગામમાં લાબુ હા તે એવું કરો કાલ હોજે મીટિંગ બોલાવો ને બંધારણ ફાઇનલ કરજો તા હા પેલા બે ચાર વેચતા નહીં ને કે મારા જેવું થાહે તમારે હા. નહીં વેચવાનું હોય તો એનો પરણવું હોય તો પરણશે ને કે કોઈ નહીં એમાં તો અરે નહીં તો વેચતા. નાક સંબંધ તો નાક ના પૈણાય બસ એવું જ હા, કરું. આખી જિંદગી વાતો રખતો આખા ગામમાં. વાટો તો ઓહો રખડતો. અને બે ચહેરા વ્યક્તો ને કે તું ભૂખે મરે એટલે તને નહીં ખવડાવો એટલું યાદ રાખજે જ્યાં ખાવાના દાળો હશે હું જીવે ને તો સુધી તો બે ચારા નહીં વેચું પગ ભરે મરી જાઉં પછી હોવે કે મારતો એ ના, કઈને એ જોવાનું. મરી જાય એ પછી તું હે ને તે અનાથ આશ્રમમાં તું ગાળ દેજે. બસ હા દાન કર દે દાન કરી દેજે અનાથ આશ્રમમાં. નકર ચહેરા વેકીને ખમણ મજા નહીં થાય વાહ એ તો વિચિત્ર બહુ એમ તો લાગે એવું પણ જો તમારે હે ને અમારી શીખ ની હશો લગન બહુ ખર્ચા વાળા નહીં કરવાના. તો તમારા ખમા મજા થા લગન ખર્ચા વાળા કર્યા ને હા. તો કનો નયો પગનો તળિયો કશું નહીં વધારતા મનમાં. હા, લે હેડો કાળુભાઈ હેડો હા હા. આવજો. હા